પાટણના ચકચારી યુસુફ ખાન મર્ડર કેસનો ભેદ ઉકેલાયો. કુખ્યાત ખોખરો સહિત 4 શખ્સો ઝડપાયા. 3 રાજ્યોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો મુખ્ય સૂત્રધાર ઝહીર ઉર્ફે ખોખરો પોલીસ સકંજામાં. 4,20,000નો મુદ્દામાલ જપ્ત. પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં 4 દિવસ અગાઉ ધોળા દિવસે અંધાધૂંધ ફાયરિંગ કરી ભેંસોના વેપારીની હત્યા કરનાર ગેંગને ઝડપી પાડવામાં પાટણ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અલગ અલગ 6 ટીમો બનાવી ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી મુખ્ય આરોપી ઝહીર ઉર્ફે ખોખરો સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ પાટણના બુકડી વિસ્તારમાં બાળકો વચ્ચે થયેલી નાની તકરારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઝહીર ખાન ઉર્ફે ખોખરો બેલીમ અને મૃતક યુસુફ ખાન પઠાણના પરિવારજનો વચ્ચે અગાઉ સામસામે મારામારી થઈ હતી. આ બાબતે પોલીસ મથકે ફરિયાદો પણ નોંધાઈ હતી. આ અદાવત રાખીને જ્યારે યુસુફ ખાન પોતાની સ્વિફ્ટ કારમાં નીલમ સિનેમા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝહીર ખાને અન્ય સાગરીતો સાથે ધસી આવી પોતાની પાસે રહેલી રિવોલ્વરથી કાર પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી કાચની આરપાર નીકળી યુસુફ ખાનને વાગતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈ એસપી વીકે નાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને એ ડિવિઝનની 6 ટીમો કાર્યરત કરવામાં આવી હતી. સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બાતમી મળી હતી કે આરોપીઓ સફેદ રંગની જાયલો ગાડી GJ24-A-8316માં પાટણ તરફ આવી રહ્યા છે. જે આધારે પોલીસે વડુ નજીક આડાસ મૂકી ગાડીને કોર્ડન કરી આરોપીઓને દબોચી લીધા હતા. જાયલો ગાડી, રિક્ષા અને મોબાઈલ સહિત કુલ 4,20,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ મુખ્ય આરોપી સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં હત્યાની કોશિશ, લૂંટ અને અપહરણ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ઇમરાન ખાન બલોચ સામે પણ પાટણ સિટી એ ડિવિઝનમાં મારામારી અને જુગારધારા સહિતના 7થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગારો છે અને તેઓએ હત્યા કરતા પહેલા 2 દિવસ સુધી મૃતકની રેગી કરી હતી. હાલમાં 4 આરોપીઓની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. અમારી ચેનલને લાઇક, શેર અને ચોક્કસ કારણ એ પ્રકારે કહી શકાય કે પઠાણ અને બલોચ પરિવારો વચ્ચે 1 વર્ષ પહેલાં પણ ઝઘડો થયો હતો અને તાત્કાલિક કારણમાં એવું કહી શકાય કે નમાજ પઢવા બાબતે એમના બાળકો વચ્ચે જે ઝઘડો થયો અને ત્યારબાદ 2 પરિવારો વચ્ચે જે ઝઘડો થયો એ આ બનાવનું તાત્કાલિક કારણ છે. એ તપાસ હાલ ચાલુ છે, પણ રિવોલ્વર કે દેશી પ્રકારનું હથિયાર વાપરેલું હોય એવું પ્રાથમિક જણાઈ આવે છે. હાલ પૂરની તપાસ એવું કહી શકાય કે 2 રાઉન્ડ ફાયર થયા છે.